બુલેટિનમાં હવે જોઈશું તાલુકા પર તકરાર. ખેડાના કપડવંજ કઠલાલમાંથી અલગ પડેલા ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક ફાગવેલ ન આપતા વિવાદ સર્જાયો. સ્થાનિકોએ અમદાવાદ ઇન્દોર હાઈવેને ચક્કાજામ કરીને ઉગ્ર વિરોધ આ મામલે નોંધાવ્યો છે. વિરોધ કરી રહેલા લોકોને કઠલાલ પોલીસ અને તંત્રએ સમજાવતા આંદોલન આખરે સમેટાયું હતું. કઠલાલ મામલતદારે આંદોલનકારીઓને યોગ્ય જગ્યાએ રજૂઆત કરવાનું કહ્યું હતું. આ બીજી વાર એવું થઈ રહ્યું છે કે જે ફાગવેલને તાલુકા જેવું સન્માન મળી રહ્યું છે, પણ આમાં એવું છે કે જે જ્યારે 2013માં મુખ્યમંત્રીએ આપ્યો હતો તાલુકો, તે માગે વગર પણ આપ્યો હતો અને બહુ સારી રીતે આપ્યો હતો, પણ ત્યારે પણ વડુ મથકને ચિકડોલ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું, જે સારું યોગ્ય નથી. અને આ વખતે 2025માં પણ તાલુકો બનાવવામાં આવ્યો છે, તો એમાં પણ વડુ મથક તરીકે ચિકડોલને પસંદ કરવામાં આવ્યું છે, જે યોગ્ય નથી. અને અમારો ગ્રામજનોના ઉગ્ર વિરોધ કરી રહ્યા છે એટલા માટે જ કે અમને પણ આ ગામમાં વડુ મથક આપે, કચેરીઓ બને અને યાત્રાધામ છે મોટું. કરોડો ક્ષત્રિયના આસ્થાનું કેન્દ્ર કહેવાતું હોય કોઈ પણ રાજકીય પાર્ટી હોય કે સામાજિક પાર્ટી હોય, જેના શુભારંભ પાથીજી મંદિરથી થાય છે. તો 17 તાલુકા જાહેર કર્યા, જેમાં ફાગવેલનું નામ છે, પણ જેનું મુખ્ય વડુ મથક ચિખલોડ અને કાપડીવા મુકામે રાખવામાં આવ્યું છે, જે સમગ્ર ફાગવેલ પંથકની અંદર શોકની લાગણી અનુભવી રહ્યા છે. અમારી મુખ્ય માંગ એ છે કે સરકારશ્રી તમે આવી નિરીક્ષણ કરો. ફાગવેલમાં પૂરતી જગ્યાઓ છે, વડુ મથક ફાગવેલ ન જ આપો, અને જો એવું નહીં કરવામાં આવે તો અમે આવનારા સમયની અંદર સમગ્ર ચૂંટણીનો બહિષ્કાર કરીશું, એવો અમારો સીધો સરકારને સંકેત છે. ફાગવેલ તાલુકાને વડુ મથક જાહેર કરવા માટે ગામ લોકોની રજૂઆત છે, અને તે સંદર્ભે નેશનલ હાઈવે અત્યારે બ્લોક કરવામાં આવ્યો હતો. ગામજનોને સમજૂત કર્યા છે, એ લોકો સંમત છે. ગામજનોએ રજૂઆત કરી છે કે ફાગવેલ તાલુકાને વડુ મથક, ફાગવેલ ગામને વડુ મથક જાહેર કરવામાં આવે. તેઓની રજૂઆત યોગ્ય જગ્યાએ પહોંચવા માટે તેઓને સમજૂત કર્યા છે. તેઓને કીધું છે કે રજૂઆત કલેક્ટર સાહેબને જગ્યા પર વ્યવસ્થિત કરે તો પછી એ પ્રમાણે તેનો નિકાલ આવી શકે. રસ્તો બંધ કરવાથી નિકાલ આવવાનો નથી, તે લોકોને સમજૂત કર્યા છે.